હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચી કેરીની ખાટી મીઠી એવી ચટાકેદાર ચટણી. કાચી કેરી ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને લૂથી પણ બચાવે છે. અને કેરીની ચટણીનો ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પસંદ આવે છે. તો તમે આ ચટણીને એકવાર બનાવી 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને રોટલી પરાઠા થેપલા સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો ચટપટી ચટણી બનાવવાની શરૂઆત કરી લઈએ. તો તેના માટે સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ તોતાપુરી કાચી કેરી લઈ લીધી છે. તેને એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. હવે તેની ઉપરની છાલ ચાકુની મદદથી કાઢી તેને નાના નાના ટુકડામાં આ રીતે કટ કરી લઈશું. તો તેની વચ્ચેનો જે કઠણ ભાગ આવે અને ગોટલી સાથે તેને કાઢી નાખવાનો છે અને ત્યાર પછી તેને આ રીતે એકદમ નાના નાના ટુકડામાં કટ કરી અને રેડી કરી લેવાની છે. હવે તેને ગ્રાઇન્ડ કરવાની છે. તો કટ કરેલી કાચી કેરીને મિક્સર જારમાં એડ કરીશું અને પલ્સ મોડ પર ઓન ઓફ કરીને દરદરી પેસ્ટ બનાવી અને રેડી કરી લઈશું. તો અહીંયા મેં કેરીને આ રીતે એકદમ દરદરી પેસ્ટ કરી અને રેડી કરી લીધી છે. હવે આપણે તેને સાઈડ પર મૂકીશું અને ચટણી બનાવવા માટે ગેસ પર કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર 2 થી 3 ચમચી જેટલું સિંગતેલ ઉમેરીશું. સિંગતેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી વરિયાળી અને 1 ચમચી જેટલી કલોંજી ઉમેરી દઈશું. બંને એકદમ સારી રીતે થોડા આપણે શેકી લેવાના છે. એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે પીસેલી કેરીને ઉમેરી દઈશું. કેરીને એકદમ સરસ હવે આપણે કૂક કરી લેવાની છે. તો પહેલાં બધા મસાલા સાથે કેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીને તેને કૂક થવા દઈશું. હાઈ કે મીડિયમ ફ્લેમ પર કેરીનું પાણી બળી જશે અને ચટણી જ્યુસી નહીં બને. એટલા માટે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે આ ચટણી બનાવવાની છે અને આ કેરીને કૂક કરવાની છે. તો 2 મિનિટ કૂક કર્યા બાદ કેરીનો થોડો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને કેરી છે એ થોડી કૂક પણ થઈ ગઈ છે. તો હવે તેની અંદર 300 ગ્રામ જેટલો અહીંયા મેં ગોળ ઉમેર્યો છે. તમે ગોળની જગ્યા પર સાકર કે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. અને મીઠાશ તમે તમારા પ્રમાણે જે પ્રમાણે ખાટી કેરીનો ઉપયોગ તમે કરો તે પ્રમાણે તમારે ઉમેરવાની છે. હવે ઢાંકણ બંધ કરી અને 6 થી 7 મિનિટ માટે આ કેરી અને ગોળને આપણે કૂક કરી લેવાનો છે. તો અહીંયા 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. ઢાંકણ ખોલીને જોઈએ તો કેરીએ પાણી રિલીઝ કર્યું છે, કેમ કે આપણે બિલકુલ પાણી એડ નથી કર્યું. તો આ રીતે ચટણી એકદમ જ્યુસી બને છે. હવે તેમાં આપણે પહેલાં આ કેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી એમાં આપણે થોડાક મસાલા કરી લઈશું. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 ચમચી તીખું લાલ મરચું ઉમેર્યું છે. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે. અહીંયા મેં કાળું મીઠું ઉમેર્યું છે. તમે નોર્મલ મીઠું પણ ઉમેરી શકો છો. અને અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે. ડ્રાયફ્રૂટ્સમાં અહીંયા મેં થોડા કાજુના ટુકડા આ રીતે કટ કરીને ઉમેર્યા છે અને થોડી દ્રાક્ષ ઉમેરી છે. ડ્રાયફ્રૂટ્સ તમે કોઈ પણ ઉમેરી શકો છો. તમારી રીતે ઓછું કે વધારે પણ એડ કરી શકો છો અથવા તો ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા વગર પણ આ ચટણી બનાવી શકો છો. આનાથી ચટણી થોડી રીચ થઈ જાય છે. એટલા માટે હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને હવે ઢાંકણ ઢાંક્યા વગર 3 થી 4 મિનિટ માટે આ ચટણીને આપણે કૂક કરી લેવાની છે. તો અહીંયા 3 મિનિટ જેટલી ચટણીને કૂક કરી લીધી છે અને ચટણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. અને જુઓ, ના વધારે ઘટ કે ના વધારે પાતળી એવી પરફેક્ટ ચટણી બનીને રેડી છે. હવે લાસ્ટમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને તેને માત્ર 1 મિનિટ માટે કૂક કરી લઈશું. 1 મિનિટ સુધી મસાલાને કૂક કર્યા પછી આપણે જે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે. તો અહીંયા આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો. એના લીધે જ આ ચટણી લાંબા સમય સુધી ખરાબ નથી થતી. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ ચટણીને ઠંડી થવા દેવાની છે.
તો તમે આ ચટણીને કાચ કે ચીની માટીના કન્ટેનરમાં ભરીને રાખી શકો છો. એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ આપણે બિલકુલ નહીં કરવાનો. અને જ્યારે પણ મન થાય રોટી કે પરાઠા ઉપર જામની જેમ લગાવીને ખાઈ શકો છો. સવાર સાંજ એક ચમચી ખાશો તો ગરમીમાં લૂ બિલકુલ નહીં લાગે અને શરીરમાં ઠંડક રહેશે. તો ફ્રેન્ડ્સ, બનાવો અને ખાઓ. રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ રેસીપીને વધારે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી.